હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હું બધા વિદ્યાર્થી મિત્રોનું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે એ ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈને આવ્યા છું. તો વિડીયોના અંત સુધી બની રહેજો. સામાજિક વિજ્ઞાન છે તેના માટે પહેલો જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પ્રજા વિશે. તેમાં આર્યોની પ્રજા, દ્રવિડોની પ્રજા છે, રાઈટ, નિગ્રેટો હબ્સીની પ્રજા, એ પ્રશ્ન કરો. ભારતના માટીકામ કલાનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચર્મકામ કલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. વારસો એટલે શું, વારસાના લક્ષણો જણાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી તમે જોશો તો આગળના પ્રશ્નમાં આવશે જંગલ અને જંગલોના પ્રકાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી જે બહુહેતુક યોજનાના ઉદ્દેશો જણાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશો જણાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી આપણે આગળ જોઈએ તો કે વન સંરક્ષણના ઉપાયો જણાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વન સંરક્ષણના ઉપાય પૂછાતો જ હોય છે, તો વિદ્યાર્થી મિત્રો કરવો. પછી ભારતમાં ગણિતશાસ્ત્રે કરેલી પ્રગતિ જણાવો, આર્યભટ્ટ. પછી જ્યોતિષશાસ્ત્ર છે એ પ્રશ્ન ખાસ કરજો. રસાયણશાસ્ત્ર 3 પ્રશ્ન છે એ ખાસ કરજો, બરાબર. ધાતુ વિદ્યા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, તો આવા પ્રશ્ન ખાસ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી તમે આગલા ચેપ્ટરોમાં જશો તો તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે, બરાબર, કૃષિના પ્રકારો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કૃષિના પ્રકારો જણાવો એ પૂછાય છે. પછી ઉત્પાદનના સાધનો જણાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો જણાવો, બરાબર, રાઈટ. પછી છે ઉત્પાદનના ઉદ્યોગો જણાવો. પંડિત દીનદયાળ યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પંડિત દીનદયાળ યોજનામાં, બરાબર, તમારે પ્રશ્ન કરવાનો રહેશે. મનરેગા કાર્યક્રમ, 181 અભયારણ્ય. ગરીબી એટલે શું, ગરીબીના પ્રકારો જણાવો. 2 પ્રકાર છે, સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી. 2 પ્રકારો કરી નાખજો, પાસ થઈ જશો. પછી ખરીફ પાક અને રવિ પાકના તફાવત, 2 તફાવત છે, 4 જ મુદ્દા લખવાના રહેશે, આસાનીથી પાસ થઈ જશો. ખરીફ પાક, રવિ પાક બંને પૂછાય જ છે, તો આ પ્રશ્ન ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી જળ સંરક્ષણને લઈને પ્રશ્ન પૂછાતો જ હોય છે. પછી વાઘ પરિયોજના, દીપડા પરિયોજના, ગેંડા પરિયોજના, 3 પરિયોજના કરી લેજો, આરામથી પાસ થઈ જશો, બરાબર. આટલા ક્વેશ્ચન કરો. પછી આગલા ક્વેશ્ચનની વાત કરીએ આપણે, તો તમારે જણાવવાનું છે કે બેરોજગારી ઉદ્ભવવાના કારણો જણાવો. ભાવ વધારો એટલે શું, ભાવ વધારાના કારણો જણાવો, રાઈટ. તો આવા પ્રશ્ન છે અવારનવાર પૂછાતા હોય છે, બરાબર. બેરોજગારી છે એના પ્રકારો એ મેં તમને કહી દીધું, એ ખાસ કરજો. બેરોજગારીના પ્રકારો છે એ ખાસ પૂછાતા હોય છે, બરાબર. પછી આગલા ચેપ્ટરમાં વાત કરીએ આપણે, તો તમે જોશો કે માટીકામ કલા, ચર્મકામ કલા, એ તો આવી ગયું તમારે, એ પ્રશ્ન કરજો. પછી ગુજરાતમાં આદિવાસી નૃત્ય ખાસ કરજો. આદિવાસી નૃત્ય પૂછાતા હોય છે આપણે, બરાબર. પછી મહાભારત અને રામાયણને લઈને એક પ્રશ્ન પૂછાતો હોય છે તમારે, બરાબર. વેદો એટલે શું, વેદોના પ્રકારો જણાવો, ખાસ 1 માર્કમાં પૂછાતો હોય છે. ઉત્પાદનના ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો, ખાસ પૂછાય છે. પંજાબ ઘઉંના કોઠારો કહેવામાં આવે છે, ખાસ પૂછાતો હોય છે. શણ ઉદ્યોગો કઈ સમસ્યાનો સામનો કરે છે, આ પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નોને વધારે ઇમ્પોર્ટન્ટ આપજો, જેથી તમારો સ્કોર 50+ તો થઈ જ જશે. પછી નકશો, તો 9મું 10મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર છે, 12મું ચેપ્ટર છે, રાઈટ. એમાંથી લઈને કોઈ પણ નકશો પૂછાશે, 5 માર્કના પૂછાતો જ હોય છે નકશો. એમાં રેલવે કામ આવે, કપાસને પછી છે કપાસને ઔદ્યોગિક પ્રદેશ દર્શાવતો આવે, રાઈટ. પછી કોઈ પણ પ્રકારની ખાડી કે એવું કોઈ પ્રશ્ન પૂછી રાખે તો એ રીતનો નકશો પૂછાતો હશે. તમે જે પ્રીવિયસ યરના પેપર કરશો એમાંથી તમારે પૂછાતું હોય છે, રાઈટ. પછી તમને જો જમીનને લઈને પ્રશ્ન પૂછાશે, તો જમીનના પ્રકારમાં કપાસને કાળી જમીન શા માટે કહેવામાં આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ. કાળી જમીન, રાતી જમીન, બરાબર, પડખાવ જમીન છે, રાઈટ. તો જમીનને લઈને પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાશે તે વિદ્યાર્થી મિત્રો. તો જમીનને લઈને પ્રશ્ન ખાસ કરી નાખજો, રાઈટ. પછી આપણે આગળના વાત કરીએ તો કૃષિના પ્રકારો થઈ ગયા, જમીનોના પ્રકાર થઈ ગયા, ઉત્પાદનોના પ્રકાર થઈ ગયા. પંજાબ ઘઉંને કોઠાર કહેવામાં આવે છે એ જણાવો. પછી મગફળીની ટૂંક નોંધ પૂછાતી હોય છે, મગફળીને લઈને પ્રશ્ન પૂછાય. તાજમહેલની ટૂંક નોંધ ખાસ કરજો. દિલ્હીના લાલ કિલ્લો છે તેની ખાસ કરજો, બરાબર.
તાજમહેલ છે તમને પૂછાય છે તાજમહેલ એ સ્વર્ગના બગીચા પવિત્ર દિલનું સ્વાગત કરવામાં આવે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયેલી છે અગાઉના સિલેબસમાં, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. પછી સૂર્ય મંદિર મોઢેરાનું એ પણ ખાસ પૂછાય છે, મોઢેરાનું સૂર્ય મંદિરની ટૂંકનોંધ ખાસ કરજો. અજંતાની ટૂંકનોંધ, ઇલોરાની ટૂંકનોંધ, કૈલાશ મંદિરની ટૂંકનોંધ, આ બધી જે ટૂંકનોંધો છે તમારે વિદ્યાર્થી મિત્રો 1 by 1 કરતું જ જવાનું છે, કારણ કે આટલા પ્રશ્નો કરશો તો તમને 80માંથી ઓછામાં ઓછા 60 માર્ક તો આવશે. બરાબર, તો તમારે આ બધું કરવાનું છે. અજંતા, ઇલોરા, કૈલાશ ગુફા 3 ટૂંકનોંધ ખાસ કરી નાખજો. બરાબર, રાઈટ. આટલા પ્રશ્નો તમને 1 by 1 કરવાના છે, રાઈટ. પછી તમને વાત કરીએ તો એક પ્રશ્ન તમને છે તે મેળાને લઈને પહેલા યુનિટમાંથી જોડકામાંથી પૂછાતો હોય છે, રાઈટ. બધા મેળા છે એના શહેરો છે, તમે કોષ્ટક વાંચશો એટલે એમાંથી મળી જશે. બરાબર, પછી છે તમને પૃથ્વી પરિષદનું વર્ષ કયું છે પૂછાશે. બરાબર, પછી ખાનગીકરણના લાભો અને ગેરલાભો, ઉદારીકરણના લાભો અને ગેરલાભો છે. બરાબર, ટકાઉ વિકાસ યોજના પૂછાશે. તો આવા પ્રશ્ન છે ખાસ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, 3 માર્કમાં પૂછાશે. બરાબર, ટકાઉ વિકાસ વ્યૂહરચના, રાઈટ. આ પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે, રાઈટ. ખાનગીકરણનો પ્રશ્ન આવવાના પૂરા ચાન્સીસ હોય છે, કારણ કે અત્યારે ખાનગીકરણ બહુ થાય છે. બરાબર, ઉદારીકરણ છે તેના પ્રશ્ન પણ પૂછાતા હોય છે. વૈશ્વિકીકરણની ટૂંકનોંધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે, 1 માર્કમાં પૂછાય છે. બરાબર, રાઈટ. પછી જે 1991ની સુધાર નવી નીતિ જણાવો, એ ખાસ પ્રશ્ન પૂછાય છે તમે. બરાબર, તો 1991માં તો એ પ્રશ્ન પૂછાવાની છે, રાઈટ. મનરેગા કાર્યક્રમ ખાસ પૂછાશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પૂછાતું હોય છે. અભિયમની ટૂંકનોંધ ખાસ કરી લેજો. તો આવા પ્રશ્ન છે એને વધારે ઇમ્પોર્ટન્ટ આપજો, જેથી તમારો સ્કોર સામાજિક વિજ્ઞાનમાં છે તે 60ની પ્લસ જશે. બરાબર, બહુ ઇઝી પેપર હોય છે બોર્ડનું એ પેપર ને સ્કૂલનું પેપર, તો તમારે બિંદાસ તમારા 60 પ્લસ જશે. બરાબર, નકશો છે 5 માર્ક્સનો પૂછાશે, તો નકશા માટે ચેપ્ટર કીધા છે જો તમે જોઈ લેજો. બરાબર, નકશાનો પ્રશ્ન પૂછાશે તો એ ખાસ કરવાના છે. બરાબર, પછી ગણિતશાસ્ત્ર, આ પછી જે જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર છે, એને લઈને પ્રશ્ન તમારો 5 માર્ક્સમાં પૂછાતો જ હોય છે, તો એ કરી લેજો. ગરીબીના પ્રશ્ન ખાસ કરજો, ગરીબી વિશે પૂછાય છે. બેરોજગારીનો ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને લઈને પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર, પછી યોજનાઓ મેં તમને કીધી એ પ્રશ્ન કરી લેજો. બરાબર, અનુસૂચિત જનજાતિ અને જનજાતિના ઉમેદવારો છે તે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ શા માટે આપવામાં આવે છે, એ પ્રશ્ન છે ખાસ કરી લેજો. પછી MCQમાં પૂછાય બાળકોને મફત ને ફરજિયાત શિક્ષણ કેટલા વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે, એ પ્રશ્ન પૂછાતું હોય છે. તો આવા પ્રશ્નો છે ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો જેથી તમારો માર્ક સારા એવા જશે, સારો એવો સ્કોર થશે અને તમારું 100 માર્ક્સની ઉપરનું જે ટોટલ હશે તે તમે અચીવ કરી શકો છો. તો આવા પ્રશ્નો છે તમારે ખાસ કરવાના છે, જેથી તમારે ટેન્શન લેવાનું નથી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. બરાબર, અને તમારે શું કરવાનું છે, સારા એવા પ્રશ્નો તમને પસંદ આવ્યા છે તો કહેજો, જેથી આપણે આગળ વિડીયો બનાવશું. નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે એ પૂછાય છે. બરાબર, નદીઓનું લોકમાતાનો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 2 માર્ક્સમાં પૂછાતો હોય છે, તો આવા પ્રશ્નો છે તે ખાસ કરી લેજો. પછી વનસ્પતિઓ છે એ પ્રશ્ન પૂછાતું હોય છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાના પ્રશ્ન છે ખાસ કરી લેજો, જેથી તમારો સ્કોર સારો એવો થશે. બરાબર, તો આટલા પ્રશ્નો છે એ ખાસ કરવાના છે, જેથી તમારો સ્કોર સારો થશે. અને કોઈ પણ પ્રશ્ન હોય, બરાબર, પછી હિમાલયની નદીઓવાળો પ્રશ્ન હોય એ ખાસ કરજો, 12 માસથી ભરાયેલી રહે છે, રાઈટ. તો આવા પ્રશ્નોને ખાસ કરજો, જેથી તમારો સ્કોર સારો એવો થશે. અને તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછીશો, આપણે આના માટે વિડીયો તમને બનાવીશું, તમને પ્રશ્ન પણ આપશું. પણ આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ટાઈમ મળે તો એકવાર પ્રિફર કરી લેજો, જેથી તમારો સ્કોર સારો થાય. અને વિડીયો પસંદ, વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.